સુરતના પલસાણામાં કેમિકલ ફેક્ટરીમાં ભીષણ આગ લાગ્યા હોવાની ઘટના સામે આવી છે। માખીગા ગામે શ્રી બાલાજી કેમિકલ કંપનીમાં આગ લાગ્યા હોવાનું સામે આવ્યું। કેમિકલ ભરેલ ટેન્કર પણ આગની ચપેટમાં આવ્યું છે। કંપનીમાં અન્ય એક ટેમ્પો પણ આગની ચપેટમાં આવ્યો છે। કેમિકલ કંપની હોવાને કારણે આગ વધુ વિકરાળ બની ચૂકી હતી। જો કે ફાયરની 10 થી વધુ ગાડીઓ અત્યારે ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। ફાયરની ટીમ દ્વારા સતત આગને કાબૂમાં લેવા માટેના પ્રયાસો છે તે પણ હાથ ધરવામાં આવી રહ્યા છે। आगे जोत जोतानी अंदर ज विकराल स्वरूप धारण कर्યું અને તેના ધુમાડાના ગોટા दूर दूर સુધી જોવા પણ મળી રહ્યા છે। એક ભયાનક આગ જે વિસ્ફોટને કારણે લાગી છે। સુરતની અંદર એક કેમિકલ ભરેલું ટેન્કર પણ આ આગની ચપેટમાં આવી ચૂક્યું છે, જેને કારણે આગ વધારે વિકરાળ બની છે। પલસાણાના કેમિકલ ફેક્ટરીની અંદર ભીષણ આગ લાગ્યા હોવાની તસવીરો સામે આવી રહી છે। 10:30 આસપાસ પલસાણા ગ્લોબલ પાર્કમાં बालाजी केमिकल में आग लागेलनो कॉल बारडोली फायर ब्रिगेड ने मळेलो हतो तथा ईआरसी कामरेज ने मळेलो हतो। तो तात्कालिक बारडोली गाड़ी, ईआरसी नी गाड़ी तथा बीजी आपणे पीपीएल सचिन तथा होजीवाला नी गाड़ी हाल स्थल पर छे ने आग पर काबू मेळववानी कामगीरी हाल चालू छे। 50% कंट्रोल मेळवेलो छे। जे संपूर्ण काबूमां आवी जाय तो 3 कलाक खरा। सूरत जिल्लाना पलसाणना माखींगा खाते आवेले केमिकल कंपनी अंदर में आगनी घटना बनवा पामी है। आपने दृश्यों बतावा मांगीश। आ दृश्यों है श्री न्यू बालाजी केमिकल कंपनी अंदर में आज वहेली सवारे आगनी घटना बनवा पामी है। घटना ने लईने कंपनी जे छे ते चालू हती, जेने बाद कंपनी में अफरातफरीनो माहोल सर्जायो हतो। आप जोई शको छो जे रीते केमिकलनो जथ्थो छे ते सळगी रह्यो छे, जेने लईने एक प्रकारे इंडस्ट्रियल एरियानी अंदर में नासभाग मची छे। खास करीने स्थानिक लोको द्वारा अने तलाटी द्वारा फायर विभागनी टीमोने जाण करवामां आवी छे। फायरनी 10 થી વધુ ટીમો જે છે તે ઘટના સ્થળે આવી ચૂકી છે અને હાલ આગ બુઝાવવા માટે ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। જે રીતે દ્રશ્યની અંદરમાં જોઈ શકો છો કે આગ જે છે એટલી બધી વિકરાળ છે કે જેને લઈને પાણીનો મારો ચલાવવો પણ હાલ મુશ્કેલ પડી રહ્યો છે। પાણીનો મારો ચલાવવા બાદ પણ આગ જે છે તે વિકરાળ સ્વરૂપ ધારણ કરી રહી છે। જે બાદ જે ફાયરના અધિકારીઓ છે તેમના દ્વારા હાલ જે છે તે ફોર્મનો મારો ચલાવવામાં આવી રહ્યો છે। કંપનીની અંદરમાં આવેલા 2 જેટલા ટેન્કરો જે છે કે જે કેમિકલ ખાલી કરવા માટે આવ્યા હતા તે પણ હાલ બળીને ખાક થઈ ચૂક્યા છે। ફાયર વિભાગના જે અધિકારીઓ છે તે પણ ઘટના સ્થળે આગ પર કાબુ મેળવવા માટેના હાલ પ્રયાસો કરી રહ્યા છે। પલસાણા પોલીસની જે ટીમ છે તે પણ આવી ચૂકી છે। આપ જે રીતે બાલાજી જે પ્રાઇવેટ લિમિટેડ જે કંપની છે એ કંપનીના અંદરમાં આગ લાગવાના કારણે બાજુની જે કંપની છે તે પણ હાલ આગની ચપેટમાં આવી ચૂકી છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે બાજુની જે કંપની છે જેના અંદરમાં થોડા દિવસો પહેલા જ આગ લાગવાની જે ઘટના બની હતી, જે બાદ આજે બાલાજી કેમિકલ ઇન્ડસ્ટ્રીની અંદરમાં આગ લાગી છે। જે બાદ આગને લઈને હાલ અફરાતફરીનો માહોલ છે। આપ દ્રશ્યોમાં જોઈ શકો છો કે જે રીતે આગના કારણે જે બહાર ઉભેલું કેમિકલ ભરેલું ટેન્કર હતું એ પણ આગની ચપેટમાં આવી ગયું છે, જેને લઈને હાલ જે માહોલ છે તે ગભરાઈ રહ્યા છે। લોકો, સ્થાનિક લોકો જે છે તે આગ પર કાબુ મેળવવા માટેના હાલ પ્રયાસો ચાલી રહ્યા છે। ફાયર વિભાગની બારડોલી, પલસાણા, કામરેજ સહિતની જે ટીમો છે 7 થી વધુ ટીમો જે છે તે હાલ આગ પર કાબુ મેળવવા માટે પ્રયાસ કરી રહી છે। યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી। સુરત જિલ્લાની અંદરમાં ફરી એકવાર આગનો સિલસિલો યથાવત જોવા મળ્યો છે। વાત કરીએ પલસાણા તાલુકાના માખીંગા ગામે આવેલ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં બાલાજી ઇન્ડસ્ટ્રીયલ કેમિકલ ફેક્ટરીની અંદરમાં આજે વહેલી સવારે આગની ઘટના બની છે। કેમિકલ ખાલી કરતી વખતે અચાનક ટેન્કરની અંદરમાં આગ લાગતા જે કેમિકલની ફેક્ટરી છે બાલાજી કેમિકલ કંપની, જેની અંદરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી। આગ ભભૂકવાની સાથે જે કંપનીમાં કામ કરતા કામદારો છે તેની અંદરમાં નાસભાગ મચી હતી। જો કે 2 જેટલા કામદારો જે છે એ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે, જેને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે। આપ દ્રશ્યોની અંદરમાં જોઈ શકો છો કે કંપનીની અંદરમાં જે પ્રકારે આગ ભભૂકી છે, ફાયર વિભાગના જવાનો દ્વારા આગ પર કાબુ મેળવવા માટે ફોર્મનો મારો હાલ ચલાવવામાં આવી રહ્યો છે, પરંતુ સમગ્ર જે કંપની છે એ આગની ચપેટમાં આવી ચૂકી છે અને સંપૂર્ણપણે કહી શકાય કે બળીને ખાક થઈ ગયો તેવું હાલ દેખાઈ રહ્યું છે। નજીકમાં આવેલી જે અન્ય કંપની છે તે પણ આગની ચપેટમાં આવી ચૂકી છે। ખાસ કરીને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારની અંદરમાં આગની ઘટના બનવાની સાથે જ લોકોમાં એક પ્રકારે નાસભાગનો માહોલ જોવા મળ્યો હતો। બારડોલી, પલસાણા સહિતનો જે ફાયરના કાફલો છે
તે પણ હાલ ઘટના સ્થળે આવી પહોંચ્યો છે. આપ જે કંપનીની જે આગ છે એ આગને દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતે કંપનીમાં આગ લાગવા બાદ જે સમગ્ર કંપની છે એ હાલ આગની ચપેટમાં આવી ચૂકી છે અને બળીને જે છે તે ખાખ થઈ ચૂકી છે. બારડોલી, પલસાણા, વ્યારા સહિતના જે ફાયરના ટેન્કરો છે તે હાલ આગ પર કાબુ મેળવવા માટેના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે આગ જે છે તે હવે ક્યારે કાબુમાં આવે તે કેવું ફાયર વિભાગના જવાનો માટે હાલ મુશ્કેલ સાબિત થઈ રહ્યું છે. યાસીર કાગઝી, સંદેશ ન્યૂઝ, બારડોલી.